નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું બિલીમોરા વઘઈ નેરોગેજ લાઇનની. આજે ઉના રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર CPRO સાહેબ શ્રી વિનીત અભિષેક મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ CPRO સાહેબ ઉના ખાતે આવેલ ઉષ્ણા અંબા माताजीના મંદિરે दर्शन કરવા ગયા હતા. नमस्कार, मेरा नाम विनीत अभिषेक है। मैं पश्चिम रेलवे में एज ए चीफ पब्लिक रिलेशंस ऑफिसर काम करता हूँ। जो ये बिलीमोरा वघई नैरोगेज सेक्शन है, वो पश्चिम रेलवे का वन ऑफ द लास्ट नैरोगेज सेक्शंस में से एक है। 1913 में इसकी जो है परिकल्पना की गई थी और शुरुआत हुई थी इस प्रोजेक्ट की, और अभी हाल में 2025 में हमने 100 ईयर्स इसको कंप्लीट किया इस सेक्शन को। बिलीमोरा जो कि गुजरात का एक कोस्टल टाउन है, उसको ये डांग गेटवे टू जो डांग डिस्ट्रिक्ट वघई उससे जोड़ता है। 63 किलोमीटर का ये पूरा सेक्शन है नैरोगेज का, जो कि बिलीमोरा को जो गुजरात के इंटीरियर एरियाज हैं, ट्राइबल डोमिनेटेड डांग एरियाज हैं, उसको कनेक्ट करता है। 100 साल से अभी लास्ट के 10-15 साल के दौरान जरूर रोड कनेक्टिविटी बहुत बेहतर हुई है, पर इसके पहले जो मुख्य ट्रांसपोर्ट मोड ऑप्शन था यहाँ के लोगों की ट्रेन ही अभी भी बहुत ज्यादा पेट्रोनाइजेशन है, खास करके इसलिए भी क्योंकि यहाँ न केवल यहाँ के लोगों के लिए ये कनेक्टिविटी का साधन है, बल्कि टूरिस्ट भी बहुत इस्तेमाल करते हैं। और साथ ही जो यहाँ के इको टूरिज्म हॉटस्पॉट्स हैं, चाहे वो वंसदा नेशनल पार्क हो गया, चाहे बाकी जो फॉरेस्ट एरियाज के स्पॉट्स हो गए, रिलीजियस स्पॉट्स बहुत सारे हैं, चाहे वो शिव मंदिर हो बिलीमोरा का, या फिर जहाँ हम अभी खड़े उनाई माता का मंदिर, भव्य मंदिर जो ये उनाई में स्थित है। बहुत सारे टूरिस्ट इसकी दर्शन के लिए भी नैरोगेज ट्रेन का इस्तेमाल करते हैं। ये एक हेरिटेज ट्रेन सिस्टम है, हमारी ऐतिहासिक धरोहर है, जिसको पश्चिम रेलवे मेंटेन करने के लिए, इसको अपग्रेड करने के लिए प्रतिबद्ध, और हम ये इंश्योर कर रहे हैं कि यहाँ की जनता के लिए एक सेफ, एक कन्वीनियंट और एक कंफर्टेबल ट्रैवल ऑप्शंस पश्चिम रेलवे इस ट्रेन के द्वारा देती रहे। और यात्रियों से भी अनुरोध है कि इसका वो फायदा उठाए। यात्री खास करके बहुत ज्यादा संख्या में विंटर में और रेनी सीजन में आते हैं, और हम आशा करते हैं कि आगे भी इसी प्रकार से CPRO સાહેબનું મુખ્ય કાર્ય રેલવે, જનતા અને મીડિયા વચ્ચે મુખ્ય કડી એટલે કે બ્રિજનું કામ કરવાનું હોય છે. રેલવે શું કરી રહી છે તે જનતાને જણાવવાનું અને જનતા શું કહે છે તે રેલવે ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવાનું કામ CPRO સાહેબનું હોય છે. વાત કરીશું વેસ્ટર્ન રેલવેની. બિલીમોરા વઘઈ નેરોગેજ લાઇનની જે ટુરિઝમ માટે ખૂબ જ મહત્વની છે. જો દરેક સ્ટેશન પર સફાઈ અને બેસવાની વ્યવસ્થા, પીવાનું ઠંડુ પાણી, ટોયલેટ, વેઇટિંગ રૂમ, ટુરિસ્ટ માટે ગાઈડ મેપ, સાઇનબોર્ડ, લોકલ આદિવાસી હેન્ડીક્રાફ્ટ, ખાદ્ય સ્ટોલ, પાર્કિંગ અને ઓટો ટેક્સીની વ્યવસ્થા કરવામાં આવે તો સ્થાનિકો માટે તથા ટુરિસ્ટો માટે જીવાદોરી સમાન સાબિત થઈ શકે છે. આ નેરોગેજ લાઇન ઉનાઈ માતાજી મંદિર, નેશનલ પાર્ક, બોટાનિકલ ગાર્ડન વઘઈ અને સાપુતારા હિલ સ્ટેશન જવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે એમ છે. પરંતુ આ મહત્વપૂર્ણ ટ્રેન સર્વિસ હજી પણ વિકાસથી વંચિત છે. બિલીમોરા, રાનકુવા, અનાવલ અને વઘઈથી લઈને ચાલતી આ નાની ટ્રેન રોજિંદા મુસાફરો ઉપરાંત ટુરિસ્ટોને પણ મોટી મદદ મળે એમ છે. પરંતુ ટ્રેનની ફ્રીક્વન્સી ઓછી છે, સ્ટેશન પર પૂરતી સુવિધાઓ નથી, માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી. આ ટ્રેન બહુ કામની છે, પણ સરકારે તેને વધુ સારી બનાવવી જોઈએ. સ્ટેશન અને ટ્રેનમાં સુધારો જરૂરી છે. આ નેરોગેજ લાઇનમાં યોગ્ય વિકાસ કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો ટુરિઝમ નવી ઊંચાઈએ પહોંચી શકે એમ છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલ વેસ્ટર્ન રેલવેની બિલીમોરા નેરોગેજ ટ્રેન માત્ર મુસાફરી માટે નહીં, પણ સ્થાનિક લોકોના રોજગાર માટે પણ મહત્વપૂર્ણ બની શકે એમ છે. પરંતુ હાલ સ્ટેશન પર પૂરતી સુવિધાઓનો અભાવ ટુરિઝમ અને સ્થાનિક રોજગાર બંને પર અસર પડે છે. 2026 થી સ્ટેશન પર યોગ્ય વિકાસ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોજગાર ઉભો થઈ શકે એમ છે. સ્ટેશન પર ઓટો સર્વિસ, નાસ્તા સેન્ટર, ચા પાણીના સ્ટોલ, સ્થાનિક લોકો માટે હેન્ડીક્રાફ્ટ વેચાણ, ગાઈડ તરીકે રોજગાર, આથી આદિવાસી યુવાનોને પોતાના જ ગામમાં કમાણીનો સારો મોકો મળી શકે એમ છે. સ્ટેશન પર સુવિધાઓ વધે તો આદિવાસી લોકોને રોજગાર મળશે અને બહાર જવાની જરૂર પણ નહીં પડે. વેસ્ટર્ન રેલવેના
CPRO આ લાઈનને ટુરિઝમ સાથે જોડીને પ્રચાર કરવો જોઈએ, જેથી વધુ લોકો અહીં આવે અને સ્થાનિક રોજગાર વધે. જો સરકાર અને રેલવે વિભાગ આ નેરોગેજ લાઈનને વિકસાવે તો માત્ર સેવા જ નહીં પણ આખા આદિવાસી વિસ્તારનો આર્થિક વિકાસ શક્ય બનશે. હવે જોવાનું એ રહ્યું કે એની શરૂઆત થશે ક્યારથી.